સુરતના સચિનમાં બહેનની છેડતીના આક્ષેપ સાથે કિશોરનું અપહરણ, તું મારી બહેનની છેડતી કેમ કરે છે તેમ કહી બેલ્ટ કડા વડે ઢોરમાર માર્યો। 5 આરોપીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરતી સચિન પોલીસ। સુરતના સચિન વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આરોપીએ બહેનની છેડતી કરવાના આક્ષેપ કિશોર પર મૂક્યો છે। કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ તુરંત એક્શન મોડમાં આવીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી છે। પેમ્ફલેટ મૂકવા બાબતે રિક્ષા ચાલક સાથે ઝઘડો થયો હતો। ભોગ બનનાર કિશોર હિમાંશુ ઉંમર વર્ષ 16, 6 મહિના 2 દિવસ પહેલા આશરે 8:01 વાગે તેના મિત્ર સાગરની સાથે શ્રી રુદ્ર રેસીડેન્સીના પેમ્ફલેટ વેચવા માટે નીકળ્યો હતો। પેમ્ફલેટ વેચીને ઘરે પરત ફરતી વખતે પારડી કણદે સરકારી સ્કૂલ પાસે એક રિક્ષા ઉભી હતી, ત્યારે હિમાંશુના મિત્ર દ્વારા રિક્ષામાં પેમ્ફલેટ મૂકી દેતા વિવાદ સર્જાયો હતો। તે સમયે રિક્ષા ચાલક સાથે નજીવો ઝઘડો થયો હતો, જેમાં રિક્ષા ચાલકે કિશોરને ગાળ આપી હતી। આ ઘટના બાદ કિશોર ત્યાંથી જતો રહ્યો હતો। આરોપીએ છેડતીનો આરોપ લગાવી કિશોરને માર મારી ધમકી આપી હતી। આ સ્થળ પર અન્ય 3 આરોપી વિશાલ જીવણભાઈ ભરવાડ, શંકર વિજયભાઈ નાયર, બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડ પણ પોતાની બુલેટ GJ05TZ 2432 અને GBO 8123 પર આવી પહોંચ્યા હતા। વિશાલ ભરવાડે હિમાંશુને જણાવ્યું કે તું મારી બહેનની છેડતી કેમ કરે છે તેવા આક્ષેપ મૂકી તમામ આરોપીઓએ કિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ તેને સચિન કોમ્યુનિટી હોલ આશ્રમ શાળા પાસે લઈ જઈ ગાડી પરથી નીચે પાડી દીધો હતો। પોલીસ ફરિયાદ અને કાર્યવાહી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસ કંટ્રોલ નંબર 112 પર ફોન કર્યો અને સચિન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા। હિમાંશુના શાળા દ્વારા આ 5 આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ એક સંપર્ક કરીને મારી બહેનની કેમ છેડતી કરે છે તેમ કહી કિશોરનું અપહરણ કર્યું હતું, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢીક મૂકી પટ્ટા તથા કડા જેવા હથિયારો વડે માર મારીને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હતો। સચિન પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।